ધાનેરાના મેવાડા ગામમાં પાણીના પ્રશ્નને લઈ ગામમાંથી 60 થી 70% લોકો ગામ છોડી હિજરત કરી બીજે વસવાટ કરવા મજબૂર બન્યા છે। મેવાડા ગામમાં પાણી ન હોવાને કારણે ખેતી કરી પશુપાલન પણ થઈ શકતું નથી અને અત્યારે છેલ્લા કેટલાક વર્ષોથી તો પીવાના પાણી માટે પણ લોકો વલખા મારી રહ્યા છે। બહારથી ટેન્કર દ્વારા પાણી પીવા માટે મોકલવામાં આવે છે, એ પણ 3 થી 4 દિવસે ટેન્કર આવે છે, જેથી લોકો હાલ પાણી વગર વલખા મારી રહ્યા છે ને હિજરત કરી રહ્યા છે। બનાસકાંઠો જિલ્લો એ મુખ્યત્વે ખેતી પશુપાલન આધારિત જિલ્લો છે, પરંતુ ઘણા સમયથી જિલ્લામાં પાણીના તળ દિવસે ને દિવસે નીચે જઈ રહ્યા છે। ત્યારે ખાસ કરી ધાનેરા તાલુકાના મેવાડા ગામમાં અત્યારે ખેતી અને પશુપાલન માટે પાણી નથી મળી રહ્યું, જેના કારણે ખેડૂતો અહીં ખેતી પણ નથી કરી શકતા કે પશુપાલન પણ નથી કરી, જેના લીધે ખેડૂતો પોતાની લાખો કરોડો રૂપિયાની જમીન ને મકાનો મૂકી હિજરત કરવા મજબૂર બન્યા છે। મહત્વની વાત છે કે સરકાર તરફ એક બાજુ મોટી મોટી વિકાસની વાતો કરવામાં આવી રહી છે કે તમામ લોકોના ઘરે ઘરે પીવાનું પાણી મળી રહે છે, પરંતુ ન્યૂઝ 16 ગુજરાતી દ્વારા રિયાલિટી ચેકમાં કંઈક વાસ્તવિકતા અલગ જ જોવા મળી છે। ગામમાં ખેતી પશુપાલન માટે તો ઠીક છે, પરંતુ લોકોને પીવા ને નાહવા ધોવા માટે પણ પાણી પૂરતું મળતું નથી। ગામ લોકો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે તેઓને 2-4 દિવસે ટેન્કર મારફતે પાણી આપવામાં આવે છે, પરંતુ એ પણ પૂરું પડતું નથી। ગામમાં લાખો રૂપિયાના ખર્ચે બોર બનાવવામાં આવે છે, પરંતુ પાણી ન હોવાને કારણે બોર ફેલ થાય છે અને પાણી મળતું નથી, જેને કારણે ગામમાં 60 થી 70% લોકો પોતાની મહામૂલી જમીન અને મકાનો મૂકી મુંબઈ, સુરત, નવસારી, પાલનપુર સહિત મોટી સિટીઓમાં ધંધાર્થે હિજરત કરી ચાલ્યા ગયા છે। અહેવાલ જયંતિભાઈ ઠક્કર। મારું નામ તગાભાઈ કપૂરાજી ભડથિયા છે। મેવાડા ગામનો વતની છું। તાલુકો ધાનેરા, જિલ્લો બનાસકાંઠા। મારી ઉંમર અત્યારે 55 વર્ષની છે। હું છેલ્લા 40 વર્ષથી સુરત શહેરમાં રહું છું અને અમારા ગામમાં પાણીનો પ્રોબ્લેમ અત્યારથી નથી, જ્યારથી મને યાદ આવે છે ત્યારથી પાણીનો પ્રોબ્લેમ છે। પહેલા શરૂઆતમાં જ્યારે અમે નાના હતા 5-10 વર્ષના, ત્યારે મેવાડા ગામમાં રેલ નદી ચાલતી હતી અને પાણીની વ્યવસ્થા સારી હતી, પણ છેલ્લા 40 વર્ષથી ધીમે ધીમે કરતા પાણીના તળ ઊંડા ગયા, કુવા સુકાઈ ગયા, નદી સુકાઈ ગઈ, તળાવો સુકાઈ ગયા, ઢોરને પીવા માટે પાણી નથી, ગામમાં પાણી ઘર વપરાશ માટે પાણી નથી, રસોઈ માટે પાણી નથી, લોકો નાવા ધોવા માટે આજુબાજુના કુવા ઉપર જાય છે, ત્યાંથી ઉચકીને પાણી લાવીને ઘરમાં વપરાશ કરે છે। બધાના ઘરે નળ છે, પણ નળમાં પાણી ક્યારે આવશે કોઈ નક્કી નથી। આવે તો થોડા ઘણો આવે, એકાદ ઘડો ભરાય, પાછું જતું રહે। નિગમની વ્યવસ્થા છે પાણીની, પણ છતાં એમાં ક્યારે પાણી આવશે કોઈને ખબર નથી। એકદમ ઓછું પાણી આવે છે અને દરેક માણસ હેરાન થાય છે। સિંચાઈ થતી નથી, ખેતીવાડી થતી નથી પાણીના અભાવે। લોકો અત્યારે ખેત તલાવડી કરવા માટે મજબૂર બન્યા છે, પણ છતાંય ખેત તલાવડી માટે પણ સરકાર પૂરી વ્યવસ્થા નથી આપતી। મારા કાકાના દીકરા ભાઈએ જ ગયા વર્ષે ખેત તલાવડી બનાવી, તો પ્લાસ્ટિક જે સરકાર તરફથી આપવાનું હતું 1 વર્ષ સુધી ના આવ્યું। ખેત તલાવડી બનાવી, ખર્ચો કર્યો, વ્યાજે પૈસા લાવી ખેત તલાવડી બનાવી, પણ